કાના લે કાના હું કરે છે શું છે કાના જો અરે તું મને ભૂલી ગયો. જો આમ ગાડીની વચ્ચે ન અવાય. હા આ તો હું હતો, બીજો કોઈ હોય તો. કાના તું મને તે મારે હારે લગ્ન કરવાનો હતો ને, મને ભૂલી ગયો તું. કાના હું છે પણ મને જવાબ દે ને તું. અરે કોણ છે આ? અને આ તમને કાનો 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 કરે છે? ગાંડી છે, આખા ગામને કાનો કાનો કર્યા કરે. હું ગાંડી નથી. હા તું ગાંડી નથી, મને ખબર છે. કાનો તમને એકને જ કહું છું ને, તમને ખબર છે ને. બધાને એમ જ કે હું તમને એકને કાનો કહું છું. નહીં જો તમે ધરારથી આની હારે લગ્ન કર્યા છે ને, અરે તમે પણ- પ્રેમ તો મને કરો છો ને. હા હું બોલે છે તું? પ્રેમ? તમે એને પ્રેમ કરો છો? હા ગાંડી હારે કોણ પ્રેમ કરે? મને પ્રેમ કરે આખા છે. ગામને આમ જ કે હું તને પ્રેમ કરું છું, તમે બીજે લગ્ન કરી લીધા, આમ ને તેમ ને પૂછડું લોકડું ઢોકડું. નહીં તમે હાલો માર ભેગા. છો ક્યાં? બેન, ઈ મારો ધણી છે, સમજી ગઈ? નહીં તમારો ધણી હોય છે, પણ અમે કેટલા વર્ષથી એકબીજાને પ્રેમ અરે પણ તું હાથ તો મૂક. નહીં તમે હાલો માર ભેગા. કાના જીતા શું કહે છે? અરે પણ ખોટું બોલે છે હવે. પણ આવું કોઈ ખોટું બોલે? તને ખબર ન પડે કે ગાંડા હોય ઈ બધાને એમ જ કહેતા હોય. કાના તું મને ગાંડી કેસ. અરે તું ગાંડી જ છે, આખા ગામને ખબર છે. હું એકલો થોડો તને ગાંડી કહું છું. નહીં કાના યાદ મેં કર. તો આને ક્યારેય જોઈ નથી ગામમાં, અને મેં તો ક્યાંય વાતે નથી સાંભળી. હવે તને હું ઘરે ઘરે બધે બતાવવા લઈ જાઉં કે અહીંયા આ રહેશે ને ફલાણું રહેશે ને ઢીકડું રહેશે. આખા ગામમાં જે નીકળશે ને બધાને પકડશે, એ મારા કાનો, એ મારો કાનો એમ કર્યા કરશે. કાના જો. મજાક ના કર તું મજાક કરે છે ને મારી હારે. જો તું જો. યાદ કર, આપણે ગામના પાદરે કેવા રમતા હતા. ખોટા જા તું અંદર બેસ, ચાલ આપણે નીકળવું. ચાલ આની લપ ન સાંભળવી. જા તું અંદર જા. કાના જો બેન એવું હોય ને તો હાલો અમે તમારા ઘરે તમને મૂકી જઈએ. અરે પણ એના કરે આપણે શું કામ છે? જા ને તું અંદર બેસ. ચાલ ખોટી લપ નથી કરવી. કાના તો તને કહી દઉં છું, આ મારી ઘરવાળી છે, અને જો ત્યાં મારું કાંઈ પણ આડાવડો પ્રોબ્લેમ થયો ને તો છોડીશ નહીં તને. જાની મને ઘરે નીકળી જાય. કાના મને મૂકી ના જાવ. જો આ તારા કારણે મારા લગ્ન જીવનમાં જો કઈ પ્રોબ્લેમ થયો છે ને તો માફ નહીં કરું તને. નહીં પગે પડું, અરે મને પણ- મૂકી ના જાવ. નહીં અરે પણ આ છોડ ને, મેં તને કીધું ને. કાના નહીં. બેન રાંધી લીધું? ખબર છે આજ મારો કાનો મળ્યો તો મને. કેવો રૂડો રૂપાળો લાગતો તો મારો કાનો. ક્યાં જોયો તે એને નફટ ને? નહીં મારા કાનાને હરામખોર ન જી. કહેતો. કાનો તારા માટે હતો. એનું નામ જીત હે. હો? અને જી અત્યારે એની બાળીનો થઈને બેહી ગયો હે. ના આવે આ મને મળ્યો તો ને તે મારે હારે કેટલી ઘડી વાતે કરી તને ખબર છે? હું વાત કરી? એની ઘરવાળી ભેગી હતી ને એટલે મારો કાનો કાંઈ બોલતો નહોતો, પણ એની આંખોમાં છે ને સોખો પ્રેમ દેખાતો તો મારા હાટું. બેન ભાનમાં આવ. જો એ માણસ તને પ્રેમ કરતો હોત ને તો આજે તને આવી રીતે જો તને ખબર છે અમારા કાના જો મને ચેન આમ જો આ કાનાનું જ છે. જો હું એને કાનો કરું ને એટલે મને આ છે ને કાના વાળું કરાવી દીધું. તું જોયું તે? તને ખબર નથી, એ કાનાના નામનું પેન્ડલ આપીને તને ભગવાનના ભરોસે મૂકીને વયો ગયો. હા હવે એને મને કીધું તું કે હું લગ્ન છે ને તારી હારે જ કરીશ, અને મન મૂકીને છે ને મારા કાનો ક્યાંય ન જાય. તને ખબર છે? હા એ ખોટો માણા નથી, હાસો માણસ છે. એ કેટલો ખોટો માણા હે ને એની ખબર તો મને હે. આજ મારી માં જેવી બેનને આવી રીતે અધવચ્ચે મૂકીને ગયો છે એ માણસ. જ્યારે તને આમ જોઉં ને ત્યારે મારું લોહી ઉકળે પણ કઈ કરી નથી શકતી. જો અને તું ધ્યાન રાખજે હવે પછી ક્યાં ઈ જીત્યાના ગામમાં ગોતવા ન જાતી. કીધું ને કે તારે સીત્યો નહીં કહેવાનું.
તારે જીત કઈને બોલાવાનું પણ મારે તો કાનો છે. હવે ત્યાં જોઈને એકવાર એ કાનો કીધું ને તો હું તારા ભાગની રસોઈ નહીં બનાવું. કાંઈ નહીં, મારે ખાવું નથી ને પીવું નથી. બસ મને તો મારો કાનો હોય ને એટલે મને ભૂખ જ ન લાગે. હે ભગવાન, મારી બેનની કેવી જિંદગી ગળી હતી. જે માણાના પ્રેમમાં એ ગાંડી થઈને ફરે છે, એ માણા તો એનો સંસાર વસાવીને રાજી ખુશીથી જીવે. અને અહીંયા મારી બેન, એ તો જેને પ્રેમ કર્યો હોય ને એને ખબર હોય. આ તું ખાવાનું કહેતી હતી ને, હા તમે છે ને પેટ ભરીને એની એરે વાતો કરી ને આમે મને છે ને હવે અઠવાડિયું ભૂખ નથી લાગવાની. આમે એનું મોઢું જોઈને મારું પેટ ભરાઈ ગયું. માર કાનો. બેન પ્રેમ તો તે એકે કર્યો હતો, એને તને પ્રેમ નહોતો કર્યો. જીવ હોય તો અરે હા પેન્ડલ કાઢ નહીં કાઢ. માર કાનાએ આપેલું તને મારા નહીં. મને કોઈના ગમ જ નથી લાગતા. મને આ દુનિયામાં કોઈ વાલું નથી. મને માર કાનો જ વાલો છે. શું કરસ તું? હટતી નહીં હો તું. સમજાતું નથી? જા તારું કામ કર. ક્યારની તારી વાટ જોઈને ઊભો છું. કેમ એટલું બધું મોડું કર્યું? ખબર જ છે કે મારી બેનની જવાબદારી મારી ઉપર છે. એનું બધું પૂરું કરીને પછી જ આવું ને હું. હવે આપણે સંબંધને કેટલો વર્ષ 1.5 વર્ષ થવા આવ્યું. આમ કેટલો ટાઈમ વાટ જોયું છે એમ? જો મેં તમને કીધું હતું ને કે જ્યાં સુધી મારી બેન સરખી નહીં થઈ જાય ત્યાં સુધી આપણા લગ્નનું વિચારતા જ નહીં. અને તમે હાય પાડી હતી તો પછી અઠવાડિયે 10 દિવસે એકની એક વાત કરવાનો શું મતલબ? અરે જો હું તારા વગર નથી રહી શકતો અને હવે છે ને મારી ધીરજ ખૂટી ગઈ છે. હાવ. અને કદાચ એમ નહીં, આ તારી બેન કદાચ હાજા નહીં થઈ તો કેમ ન થાય? મને વિશ્વાસ છે તો તમે કેમ ન રાખી શકો? હજે હું ઉપરવાળાના ભરોસે બેઠી છું કે મારી બેન હાજી થઈ જાય. અરે આ ભગવાનને તો છે ને હું પ્રાર્થના કરું છું રોજ કે આ તારા બેન છે ને ફટ હારા થાય અને મારા ઘેરે છે ને સમજો ન્યાય લગ્નની વાતો કરવા મળ્યા મારી, એટલે મારે તને ઉતાવળ કરાવવી પડે છે. સમજી તું? તો તમે એને કહી દો કાં તો રાહ જોવે અને કાં પછી બીજી જગ્યાએ લગ્ન કરજો. પણ મારી ઘેરે નહીં માને. હવે ગમે ત્યાં મારું ગોઠવી દે. પણ તો હું હા જ પાડું છું ને. કાં તમારે મારી સાથે લગ્ન કરવા હોય તો મારી રાહ જોવો, અને જો તમારાથી રાહ જોવાય એમ ન હોય ને તો બીજા હારે લગ્ન કરજો. અરે યાર, આટલા ટાઈમથી તો હું તારી કેટલી વાટ જોઈ મેં. હે, અને તે કીધું એમ જ હું કરતો આવ્યો છું ઠેર સુધી. હવે મારી ધીરજ હાવ ખૂટી ગઈ. તો જે હકીકત છે એ મેં તમને કીધેલી જ છે ને. આ કાલ સવારે છે ને જો હું તારે લગ્ન નહીં કરું ને તો કાલ સવારે તું જ મને કહેવાની છો કે આ તો આ જીત્યાની જેમ મેં તને દગો દીધો. નહીં કહું. નહીં કે? નહીં, કેમ કે મારી બેને તો જીતને પ્રેમ કર્યો હતો અને એને તરછોડી છે. હું તો રાજી ખુશીથી તમને છૂટા કરું છું. મારું બસ એક જ લક્ષ્ય છે કે મારી બેનને જ્યાં સુધી હાજે હારી ન કરી લઉં ત્યાં સુધી હું ફેરા નહીં ફરું. પછી તમે હોય કે બીજું કોઈ. તું મારી યારે ફેરા નહીં ફરતો હું ગાંડો થઈ જાય તારા બેનની જેમ. આ તારા વગર હું નથી રહી શકતો. આ બધી વાતની તમને ખબર જ છે કે મારા માટે મારી બેન શું છે ને શું નહીં. હું જાણું છું કે તારા ઘરમાં તમે બે બહેનો જ છો અને એનો આધાર તું એક જ છો. પણ હવે હું હલવાનો છું. હું હવે તારા વગર રહી શકતો નથી અને આ લગ્ન થતા નથી. મને એવું લાગે છે મારે ઓલા જીત્યાને મળવું તો આ એના લીધે જ આપણે હલવાય. એને મળીને શું કરશો? અરે હવે કઈ હું કંઈક મારી રીતે જો એ માણસની જાતમાં આવતો હોત ને તો આ તારા બેન છે ને આ જીતના લીધે જ ગાંડા થયા છે ને, તો એવું લાગશે ને તો હું જીતને સમજાવી કે ભાઈ તું છે ને એને સંબંધ રાખીને તો આ તારી બેનને છે ને કંઈક મગજનું ઠેકાણે આવે, આ ગાંડા કાઢતા બંધ થઈ જાય. તારે તો મતલબ તારી બેન હાજર થાય એનાથી જ છે ને. હે, અને જો તોય તને વિશ્વાસમાં આવતો હોય ને તો તારા બેન ભલે ગાંડાઈ જાય. તું લગ્ન કરી લે મારી યારે. તારી બેનને હું હસવી. સંબંધ એટલે કેવી રીતે સંબંધ? એની બાયડી હોવા છતાં મારી બેનને ખાલી ફોહલાવા માટે રાખે? તો બીજું તો છે બસ. પહેલી ને છેલ્લી વાર હું તમને આ શબ્દ કહી દઉં છું. તમારાથી રાહ જોવાય એમ હોય તો તમે મારી રાહ જોવો, અને નહીતર
તમારા માવતર જ્યાં કે ને ત્યાં પરણી લેજો. આમ જો નિકિતા, આમ મને માફ કરી દે, પણ મારે તને દુઃખી નહોતી કરવી, પણ મારા ઘરની પરિસ્થિતિ જ એવી છે ને એટલે મારે તને આ બધું કહેવું પડ્યું. કાંઈ વાંધો નહીં, તમે કહી દીધું, મેં સાંભળી લીધું. હવે તમને મારી પરિસ્થિતિ મંજૂર છે? હવે થોડોક ટાઈમે હજી વાર જોઈ લઉં, કેમ કે તારા વગર હું રહ્યો કે નહીં. કાંઈ વાંધો નહીં. જીતભાઈ, કઈ બધું જાવ છો તમે? તું મારો સાહેબ છો? અરે અરે આવું કાં બોલો? સાહેબ તો નથી, પણ આપણે ઓળખાણ તો છે ને આપણે. કામ શું છે? અરે કામ તમારું ઈ છે કે આ તમારાથી જ થાય એવું છે. હે, આ તમારા લીધે છે ને મારી જિંદગી બગડે છે. મેં કઈ તારા ખેતર ઉપર કબજો કર્યો છે? અરે ખેતર ઉપર કબજો નથી કર્યો. હવે આખું ગામ જાણે છે કે તમે જલ્પાને પ્રેમ કરતા હતા, અને જલ્પા તમારા લીધે જ ગાંડી થઈ. જો આ બધી લપમાં તું ન પડતો. જલ્પા મને પ્રેમ કરતી હતી એવી તો મને 17 છોકરીઓ પ્રેમ કરે, તો શું કરવાનું મારે? અરે પણ તમારા લીધે મારું લગ્ન અટક્યું છે. એટલે તારો ઠેકો લીધો છે મેં? હે, તારો ઠેકો લીધો મેં? અરે ઠેકો તારું નથી. કામ કરતો હોય કર, ને તારે વવળા હાથની એક ઝાપટ પડશે ને આ મોઢામાંથી 32 બહાર કાઢ નાખે. અરે જીતભાઈ, તમે આવું કાં બોલો છો? હું એક તો પ્રેમથી તમારી પાસે આવ્યો છું, અને તમને બાધી બોલીને તમને કાંઈ કહેતો નથી. એટલે આમ જો મારી વાત સાંભળો, મારું ગોટાળે ક્યાં ચડ્યું ખબર છે? હવે હું છે ને આ જલ્પા રહી ને એની બેન નિકિતા, હું એને પ્રેમ કરું છું, મારી એને લગ્ન કરવા. હવે એની બેન જીદ લઈને બેઠી છે કે મારી બેન જેદી હાજી થાય ને ત્યારે હું તારે લગ્ન કરે. હવે એની બેનનું કાંઈ નક્કી નથી ક્યારે હાજી થાય. હા તો તું એને પ્રેમ કરે કે એની ઉપર વેમ કરે કે પછી એને ડેમમાં નાખે, એનાથી મારે શું લેવા દેવા છે? મારે કંઈ લેવા દેવા નથી, બરોબર? એટલે મારો રસ્તો રોકતા પહેલા 100 વાર વિચાર કરજે. અરે જો હું એની બેન હારે નિકિતારે લગ્ન નહીં કરું ને તો હું મરી જાય. આ તું મરી જા ને, મારે ને તારે શું લેવા દેવા છે? હે, મારે ને તારે કઈ નાતે નેતડો છે? હે, મરી જા તો મરી જા. એક માણા ઓછું ગામમાં. તો જીતભાઈ, તમે થોડુંક કાંઈક હાથને અડાડ. તમે સમજો તો સારી વાત છે. આ મારા ઘેરે છે ને મારા બાપા મારા બીજા લગ્ન કરાવવા માંગે છે, અને મારે નિકિતારે લગ્ન કરવા. તો તું શું કહેવા માંગે છે કે હું જલપારે લગ્ન કરી લો? અરે હે, તમે લગ્ન જો હેમાં ગામમાં હું જ્યાં ત્યાં લગ્ન કરવા બેસું ને તો 17 છોકરીઓ છે. આ મારા ઘેરે તો લાઈન લાગી જાય ને. એટલે જો મારા માવતરે મને જ્યાં કીધું ને ત્યાં અમે લગ્ન કર્યા છે. એટલે હવે ખોટી મગજની માં નહીં ભણ્યો તો, બરોબર? જા કામ કર તારું. પણ જીતભાઈ, આ થોડુંક એને કંઈક સારું થાય. બસ એ હારી થાય, ગાંડી થાય, મરી જાય, મારે કાંઈ લેવા દેવા નથી. મારો ઘર સંસાર વ્યવસ્થિત હાલે છે ને એટલું ઘણું છે. ત્યાં તમારા જેવા મોટા માણસો છે ને આ બીજાની જિંદગી બગાડવામાંથી ઊંચા નથી આવતા, એટલે બીજા તમારા લીધે બીજા હેરાન થાય. આ મેં તને કીધું તું નિકિતાને તું પ્રેમ કરે? હે, આ નિકિતા સાથે મને પૂછીને તે પ્રેમ કર્યો? હવે ભાઈ જા ને ભાઈ, તું જે કામ કરતો હોય ને કર, ખોટી લપ નહીં કર. જા ભાઈ જીતભાઈ. હા બોલો. કેમ છે તું? સારું છે. જમી લીધું કે? જમી લીધું. તમે? ના, બાકી છે. તારા વિચારોમાં મને ભૂખ તો લાગવી જોઈએ ને. જય, મેં તમને કેટલી વાર કીધું કે થોડાક સમજદાર થઈ જાઓ. હા, તમે આવી રીતે બધું કરશો તો શું આપણા લગ્ન થઈ જવાના છે? જે વાત તારી સાચી છે, પણ હા, ઓલા જીતને મળ્યો તો હું હરામી માણસ છે. માણસ જેવો છે જ નહીં. રાક્ષસ સમજી લે ને. એને કદાચ કોઈ પણ માણસ જીવે કે મરે એને કાંઈ ફેર પડતો જ નથી. એટલે જ આજ મારી બેનની હાલત આવી છે ને. બાકી જે માણસે એને પોતાના જીવથી વધારે પ્રેમ કર્યો હોય એ કેમ મૂકી શકે? એ આ બધા છે ને, આ બધા રૂપિયાવાળા હોય ને, એ આ બધા હરામી જ હોય. પણ આમાં મારી બેનનો શું વાંક હતો? મારી બેનને તો કારણ વગરના સપના દેખાડ્યા હતા ને નહોતા પૂરા કરવા તો નહોતા દેખાડવા. સાચી વાત છે તારી, પણ મેં એને ઘણો સમજાવ્યો તો સાલે એમ મારું હોતે અપમાન કરી નાખ્યું. પણ તમે ત્યાં ગયા જ શું કામે? અરે મેં કીધું કદાચ હું એને જઈને 2 શબ્દો એને સમજાવું ને તો કદાચ એ માની જાય. અને જો કદાચ એના લીધે તારા બેનની તબિયત જો સારી થતી હોય ને ગાણપણ, તો મેં કીધું 2 શબ્દો હું એને કહું, પણ એને પણ કાંઈ ફેર જ નથી પડ્યો.
એણે તો મને ન્યા સુધી કહી દીધું, મને કે તારે જીવવું હોય તો જીવ અને મરવું હોય તો મર. એ કે હું કે કોઈને ઓળખતો જ નથી, કે તમારે જેમ કરવું ને એમ કરો, આવું મને કહી દીધું. ખબર છે, એટલે તો હું કાંઈ કરી નથી શકતી. અને આમ જો હું જીત જેવો નથી હો, કે જીતે એના મા બાપે કીધું ને ન્યાય એને લગ્ન કર્યા છે. પણ જો તારી હું તને પ્રેમ કરું છું ને, હું તારી હારે જ લગ્ન કરીશ. અને કદાચ જો મારા મમ્મી પપ્પાની ઉપરવટ મારે જવું પડે ને તો હું વયો જઈશ. અને કદાચ તે મને રાહ જોવાનું કીધું ને કદાચ મારે રાહ જોવી પડે ને તારી, તો હું આખી જિંદગી તારી રાહ જોવા તૈયાર છું. જે આટલી બધી ચોખવટ આપવાની જરૂર નથી. મને એટલો ભરોસો તો છે તમારી ઉપર કે ગમે એ સંજોગો હોય તમે મને તરછોડશો નહીં. અને હા, મારાથી જે કંઈ તમને તોછડાઈમાં કહેવાય ગયું કે ગુસ્સામાં કહેવાય ગયું, એના માટે હું માફી માંગુ. અરે કાંઈ વાંધો નહીં. અરે આમાં માફી માગવાની શું જરૂર છે? હવે આપણે એકબીજા વચ્ચે આમ માફી માગવાની હોય હે? અને મને ખબર છે, હું જાણું છું કે તું તારા બેનને લઈને બહુ દુઃખી છે. અને કદાચ બે શબ્દ તે મને કહી દીધા તો મને કાંઈ ખોટું નથી લાગ્યું. જે તમે રાહ જોશો ને? હા હા, મારી જિંદગીના છેલ્લા શ્વાસ સુધી હું તારી રાહ જોઈશ. હું બીજે ક્યાં લગ્ન નહીં કરું. લગ્ન મારે તારી હારે જ કરવા છે. તો બસ મને થોડોક સમય આપો. હું મારી બેનને ન્યાય અપાવી દઈશ ને પછી તમારી હારે ફેરા ફરી લઈશ. પણ ત્યાં સુધી હું તમને કોઈ વચન નથી આપતી. અરે હા બાપા હા, અને મને ખબર છે કે તું મને દગો નહીં દે, એટલે હું આખી જિંદગી તારી રાહ જોવા તૈયાર છું. પણ જો પછી કાંઈ બાનું ન કાઢતી હો. હું તમને લાગે છે તમને મારી ઉપર એટલોય ભરોસો નથી કે હું બાના કાઢીશ એવું લાગે છે તમને? અરે ના ના. તો મને અંદરથી મને ગભરામણ થાય છે કે કદાચ હું તારી હારે લગ્ન ન કરી શક્યો તો. પણ એવું વિચારો તો શું કામે? એમ જ વિચારો કે આપણા લગ્ન થશે અને આપણે બે આખી જિંદગી સાથે રહેશું. કેમ કે જેવું વિચારશો ને એવું જ થશે. હા સાચી વાત છે તારી. સારું, કાંઈ વાંધો નહીં. બોલ બીજું. બસ બીજું કાંઈ નહીં. અને હા, તમે છે ને ઘરે બધાને મનાવતા રહેજો હો. એને કહેજો કે કોઈ જાતની ઉતાવળ ન કરે. અરે ના ના, હવે મારા ઘરની તું છે ને ઉપાધિ કાંઈ ન કરતી. જો મને કદાચ બીજે લગ્ન કરવાનું કહે ને તો હું ચોખ્ખી ના પાડી દઈશ. બસ હા સારું, વાંધો નહીં. હાલ મૂકું. હા. કાનો શું કરતો હશે? બે હાલ ખાઈ લો, ઊભી થા. ના, મને નથી ખાવ. બેન, તે 2 દિવસે કાંઈ ખાધું પીધું નથી અને હા નાઈ ધોઈ લે તો ખરી. હા ઈના ઈ કપડાને એમને એમ ખૂતી રહેશ. ના, મને છે ને ક્યાંય નથી ગમતું. મારા કાનો આવશે ને એ મને ખવડાવશે એના હાથે. સમજો, એથી આમ કરીને આમ કોળિયા દે. કોઈ કોડિયા નથી દેવાનું. તારો કાનો અત્યારે એની બાયડીને કોડિયા દેતો હશે. ઈ તો છે ને ખોટા ખોટા દે, કઈ બાયડીને પ્રેમ ન કરતો. મારા કાનો આવશે છો. મારા કાના તને ખબર છે, મારા કાના અમે ફરવા ગયા હતા ને તો મારા કાના જો આ સુંદરી જિંદગી બગાડીને રાખી દીધી છે માણસ. જો આમ જો આપલા વારી છે આમાં જો. એને મને કીધું તું કે તું આપલામાં જઈ ને એટલે તારું મોઢું દેખાય. જો એને મને કીધું એ કે હું જોવા આવું ને ત્યાં સુંદરી પહેરજે. યાર જોવા આવશે ને હું પહેરીશ. આ જન્મમાં નહીં આવે. તારો કાનો આવતા જન્મમાં તને જોવા આવશે. આ જન્મમાં તો ઈ બીજાના સપના સજાવે છે. આજે બોલી હાથ પછી બોલતી નહીં મારા કાના વિશે. કે આવશે ઈ નહીં આવે. તને ખબર છે કે તારો કાનો એની બાયડીનો થઈ ગયો. અરે કાલ સવારે એના ઘરે છોકરું આવી જાય. તારી જિંદગી શું બેન? ના, મને મારા કાના એ છે ને જામ કરીને આમ વસન આપ્યું હતું અને છે ને મારા હમે ખાધા છે. ખબર ખાવાનું છે. બધાય વચન બધાય હમ બધુંય ખોટું. અરે ઈ માણસ તને પ્રેમ જ નતો કરતો તો. ઈ મારા હમ છે ને કોઈ દી ખોટા ન ખાય. હા, હું તને કહી દઉં એટલે તારે છે ને એને કાંઈ કહેવાનું નહીં. તું જા અહીંથી. મારે જાવું નથી. જો જાવું હોત ને તો કે દિવસથી તને મૂકીને વહી ગઈ હોત. પણ નથી ઉપડતો મારો પગ. સમજો,
મારી બેન આ આ ચુંદડી ઓઢજે બસ હાય નાઈ લે પહેલા માં ચુંદડીને ના માં નાવું નથી. ખાવાનું લઈ આવું અહીંયા તારા હાટું ખાવાનું લઈ આવું અહીંયા ખાઈ લઈશ ને મન માર કાનો ખવડાવશે ને ત્યારે જ ખાઈશ. એના હાથનો જ કોળિયો મીઠો લાગે, તમારો તો બધાને કડવા કડવા લાગે. જો જલપાબેન તમે હું ખવડાવું કાનો આવશે ને ત્યારે કાનો ખવડાવશે, અત્યારે મારા હાથેથી ના પડી ને તું ખાઈ લે જા. હમણાં માર કાનો આવશે. જા આમાં જો તારું મોઢું દેખાય પેલો જો નહીં જોવું મારે બહુ જ્યાં તારા કાનાનું નામ આવે છે ને જ્યાં મારું કાળજું કપાઈ જાય છે. અરે બુદ્ધિ વગરની છો તું કે હજી એના નામની માળા જઈપા રાખસ. અરે તારો કાનો કે એ દિવસ તો તને ભૂલી ગયો છે. રમકડાની જેમ રમીને તને તર છોડી દીધી છે અને અત્યારે એ નાલાયક એની બાયડીનો થઈને બેઠો છે, પોતાના પરિવારને આગળ વધારે છે ને. અહીંયા મારી બેન કાનો 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 કેવી લાગે? હું ઈ આવશે તો ઓટી તો હારી લાગીશ ને. હા તારા જો મારું હાલે ને તો હું તારા કાનાને આ ફેંકી દઉં. મારા કાનાની છોતડી ફેંકી દીધી જાય ને નહીં બોલવું મારે. તારા કાનાને તો હવે હું નહીં મૂક. એ જીતની તો હું જિંદગી બગાડી નાખીશ. એના લીધે થઈને મારી બહેન આટલી હેરાન થાય છે તો એ માણસ સુખેથી કેમ રહે? તો એ એના સંસારમાં કેમ સારી રીતે જીવે? નહીં જીત, જીવવા તો હું તને હવે નહીં દઉં. બહુ મોડું થઈ ગયું, લાવ ફોન કરું. હું નકરા ફોન કર્યા કરે. તો કરું જ ને. આમ કેટલા વાગ્યા જોવો તો ખરી. અરે પણ કામમાં જતો તો શું કરું? આ કામ જ એવા હોય બધા મારા ગામમાં. ગમે એવા કામ હોય, માણસ એક ફોનમાં જવાબ તો દઈ જ શકે. અરે પણ બધા સરપંચ ને બધા બેઠા હતા. હવે આ બધાની વચ્ચે આપણે એક તો માંડ બધી વ્યવહારિક વાત ચાલતી હોય, ત્યાં વચ્ચે તારા ફોન આવે. બોલ. સરપંચ નહીં કે તમે ખોટું તો નથી બોલતા ને? કેમ સરપંચ યારે મારી બેઠક ન હોય? અરે હવારે ગામમાં વાતું થતી હતી. આ ઓલા બાજુવાળા શાંતાબેન મને કહેતા હતા. હું કહેતા હતા? એ લોકોએ તો એમ કીધું સરપંચની બાજુના ગામે ગયા હે, ઓલા પાણીની સમસ્યા છે એટલે. ન્યા જ હતા, અમે બધા ન્યા જ હતા એમ તો કહું છું તને. તો તમે તો મને એમ કીધું તું પેલા મેં ફોન કર્યો ત્યારે કે હું તો વાં ખેતરે ગયો હો. અરે ખેતર એમ ન્યા સરપંચ ને અમે બધા બાજુના ગામમાં ગયા હતા, ન્યા ખેતર હતું. એ ખેતરમાં બધી મીટિંગ હાલતી હતી. જી હોય ની સાચી વાત કે આમ ગોળ ગોળ વાતું કરો માં તમે. હાલા ભાઈ સાહેબ હવે હા શું બોલું છું, હવે બીજે તું ક્યાં જવાનો કે? એમ નહીં, આ તમારું વર્તન નથી ફરી ગયું હમણાંથી. લે મારા વર્તનને વળે શું થયું? કા હું મેં તને કાળી ધોળી કીધી? યાદ કરો ને તમે, ઈ વાત નથી. વાતને છે ને તમે આડાહોડી ન કરો, તરત આડી વાત નાખી દો. હાલા ભાઈ જે હોય તું ચોખવટ કરને, મને તો મજા આવે. મને છે ને તમારી ઉપર શંકા જાય છે. ગાંડી થઈ ગઈ છો? લે હવારે તમે ફોનમાં કોની હારે વાત કરતા હતા? અરે સરપંચનો ભાઈ હતો. શંકા છે? હા લેવા દેવા વગરની શંકા કરવાની. ઠીક છે હાલો સમજા, બરાબર. અને રોજ તમે જાઓ ત્યારે શું કરો છો? શું કરીએ? આવો છો પાછા મને પૂછો છો બધી વાત, હું ભૂલી ગયા એ બધું. અરે પણ કામમાં એટલા બધા ઓલા હોય ને એટલે પછી મારે ઘરે આવીને બધું ભૂલાઈ જાય. અને રાત્રે જમવા કા નથી આવતા? આ બધા બહાર હારે હોય તો કાંઈક ને કાંઈક ખવાઈ ગયું હોય તો પછી ભૂખ ન લાગે. આ માણસ છે કેટલું ખાવું પછી? કેમ અત્યાર સુધી તો તમે કોઈ દિવસ બારે જમતા જ નહીં. તમે તો એમ જ કહેતા હતા કે રાત્રે તો આપણે એક ટાઈમ હારે જ જમવાનું. એ બધી વસ્તુ ક્યાં વહી ગઈ હમણાં 2-3 દિવસ થયા? 2-3 દિવસ થયા જેવું થાય છે ને. આ કઈ એવું તો નથી કે આખા વરસથી તારે હારે આવું કરું છું. હવે જે હોય મૂકને. આખા વરસથી કરતા હોત ને તો મને વાંધો નહોતો. આ 2-3 દિવસ થયું ને એટલે જ મને વાંધો પડ્યો. હા તને નથી લાગતું કે તારું હવે વધતું જાય છે? હા જો આવ્યું ને મારી ઉપર, હવે મારું વધતું ગયું. હવે તમને હું મારી વાત કરું એ તમને ગમતી નથી. અરે ભાઈ સાહેબ તારી હરેક વાત મને ગમે છે. અને જો તું છે ને આમ બહુ શંકા ના કર્યા કર, કારણ કે હું છે ને તને બહુ પ્રેમ કરું છું. હા તને મૂકીને હું કોઈને સામું જોઉં ને એવું મેં સપનામાં ન વિચાર્યું હોય. એટલે જો ખોટું છે ને શંકા નહીં કરવાની. હા કદાચ કંઈક કામકાજ હોય ને બહાર ગયા વહેલા મોડું થાય, સમજી? એટલે તો હવે ટાઈમસર ઘરે આવી જાજો. પાક્કું. અને રાતે અહીંયા જ જમજો. જો એનું ઠેકાણું નહીં. જો ઈ વાત તો મેળ જ નહીં આવે. તમને ચોખ્ખી વાત કરું તો આવતા જ નહીં. હું તો કહું છું ઘરે જ ન આવતા, તો બાયણે જ રહેજો. અહીંયા જે લોકો જમાડતા હોય ને એની ઘરે રહેવાય, ઘરે જ ન અવાય. અરે પણ તારે મૂળ તો એ દિવસમાં એક ટાણું મારે જમવું છે એમ ને?
હા તો આપણે સવારમાં હારે જમી લેવું. એવા શું કામ હોય તો હવારે તો હારે જ જમી છીએ. હવારે તો તમે નાસ્તો કરો જ છો. હારું હાલ ને હું બનતી કોશિશ કરીશ સાંજે આપણે હારે જમશું બસ. પછી કોશિશ કરશો તમે. અરે પણ ક્યાંક બહાર ગયા હોય તો આ બધા ખાતા હોય તો હું મારે એક બધું ઊભું રહેવું આમ મોબના ગોદાન ગોડે આમ કરીને આમ ટેકો દે. કાઈ નહીં, કહી દેવાય કે હું જાઉં છું, આવતું રહેવાય ઘરે. એમ ન હોય આ બધું. જો આ સરપંચનો છોકરો પાછો આવ્યો લાગે. ગયા છો ને તો તમારો વારો છો હવે અત્યારે. કારણ કે જાતા નહીં બાઈને એટલે ઈ વયા જાય. ગાડીનો હોર્ન એનો જ હતો એવું મને લાગ્યું એટલે કહું છું. આ આપણી પાસે આવ્યો બીજે જાય શું કામ? આપણને શું ખબર હોય? હા બોલ હવે તું મને કે તારો મુદ્દો શું છે મૂળ? મારો મુદ્દો ઈ છે કે હમણાંથી તમારું વર્તન મારી હારે ફરી ગયું છે. ગમે તેની હારે તમે બેઠા હોય મારો ફોન ઉપાડીને પહેલા મને જવાબ તો દઈ જ દ્યો. અને ફોન ન ઉપાડો તો કાંઈ નહીં, મેસેજ તો કરી જ દ્યો. હા તે વાંધો નહીં, હવે કરી દઈ બસ. બોલો બીજું હવે? બીજું શું લઈ આવ્યા તમે? હું કા શું લાવવાનું હતું? હવારે તો બહુ મોટી મોટી કરતા હતા. યાદ નથી આવતું કે બોલે. હવે તમને યાદેય નથી આવતું. હવે તમે આટલી વાતે ભૂલી ગયા. અરે પણ અહીંથી ગયો ને ત્યારથી આમ જો તારા મારો હામું એક જન્મદિવસ છે એ તમે ભૂલી ગયા. હા લે જો હા લે, મને ખબર જ હતી જીત. તમને શરમ નથી આવતી? અરે પણ કામ જ એવડા હતા. એક મિનિટે હું નવરો નથી રહ્યો બહાર ગયો પછી. હાવ ભૂલાઈ ગયો લે સમજો. બોલાવતા નહીં મને, અટતા નહીં મને. ભૂલ થઈ ગયો માફ નહીં કરે? ના નહીં કરું. અરે પણ એમ થોડું હોય હાવ. જો હું તને ક્યાં જવું તારે? બોલાવતા નહીં મને. અરે આ તો રિહાઈ ગયું, મને જવા દે. જીત, અરે અહીંયા હું કરે તું? જુઓ, તમે ખાલી મારા ઘરે આવીને મારી બેનને ખવડાવી દો ને. ગાંડી થઈ ગઈ છે તું? આ હું બોલે તું? હા જા તું અહીંથી નીકળ. હા જો મારી ઘરવાળી પાળી જશે ને તો હમણાં ન થવાનું થશે. તમને તમારી જા તું. ઘરવાળીની ચિંતા છે. મારી બેનની હાલત જોઈ તમે. આખો દિવસ કાનો 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 કહેતા કહેતા એની જીભ નથી થાકતી. અરે પણ કોણ છે કાનો? જા તું. તમે હવે આવી રીતે બોલીને કામ કરો. કાજો હા ખોટી લવારી નહીં કર અને અહીંયાથી જા. લવારી કરું છું. તમને મારી બેનનો પ્રેમ કેમ નથી દેખાતો? તમે લગ્ન કરી લીધા, મારી બેન ગાંડી થઈ ગઈ છે. અરે. હજી સુધી મારી બહાર નથી નીકળી. સમજતી કેમ નથી તું? હા હું મારા ઘરવાળાને કહેવાથી મારે લગ્ન કરવા પડ્યા છે. બાકી હું પણ તારી બેનને પ્રેમ કરતો હતો, એની સાથે જ કરતા. લગ્ન કરવાનો હતો. નથી કરતા. જો કરતા હોય ને તો આજ મારી બેનને આમ હાથ વચ્ચે તરછોડી ના હોય. તમને ખબર છે નથી એને ખાવા પીવાનું કઈ ભાન કે નથી પહેરવા ઓઢવાનું. આખો દિવસ કાનો કાનો કરતી કરતી રખડતી હોય. ભલે રખડતી રખડવા દે અને એને મરવું હોય ને તો મરવા દે. હા જો આ દર વખતે તું અહીંયા હું થોડો આવવાનો છું. હા તો પહેલાને મેં વાત કરી હતી. હા તારો પેલો છે શું નામ? જય. જયને પણ કીધું તું કે એને મરવું હોય તો મરવા દે, મારે શું લેવા દેવા. તેમ છતાં પણ તું અહીંયા આવી. સાચું કહું, આજે મને બહુ અફસોસ થાય છે કે મારી બેને તમને પ્રેમ કર્યો. તમે તો પ્રેમ શબ્દ નહીં લઈ જવો. અરે ઓલી છોકરી તમારી પાછળ આખી એની જિંદગી બગાડીને બેઠી છે અને અહીંયા તમે તમારો સંસાર હાચવવામાં અરે પડ્યા પણ છો. કોણે એને કીધું તું મારી પાછળ જિંદગી બરબાદ કરવાનું? તમે એને પ્રેમની લાલચ નહોતી આપી? અરે એવી તમે 17 છોડીઓને લાલચ આપી હતી. આ બધા હારે લગ્ન કરવા બેહું ને તો મારા ઘરની બહાર લાઈન લાગે હો. એટલે ખોટી આ બધી લપ રહેવા દ્યો અને હાલ નીકળ અહીંયાથી. વાત જોડું, ખાલી મારી બેનને ખવડાવી દો. એને અરે એને ચારદી થઈ ગયા, મોઢામાં એક કોળિયો નથી. ખાવું હોય તો ખાય ને મરવું હોય તો મરે. મારે શું લેવા દેવા છે? અને તું અહીંયાથી નીકળ. હવે મારી ઘરવાળી ભાળશે ને તો ન થવાનું થઈ જશે. હાલ નીકળ. જીતભાઈ, હા હાથ જોડું. મારી બેનની આવી હાલત મારાથી નથી જોવાતી. અરે ન જોવાય તો એની ભેળી તુંય મરી જાય. આ ખોટી લપ નહીં કરજા. લપનો કર. મને અત્યારે એટલો અફસોસ થાય છે કે મારી બેને તમને પ્રેમ કર્યો. અરે આના કરતા તો એને કોઈ કૂતરાને પ્રેમ કર્યો હોત ને તો આજીવન એને વફાદાર થઈને તો રહ્યો હોત. હા કૂતરો ત્યાં આગળ પાછળ ફર્યા કરે પણ હું કૂતરો નથી. જોતો હોય ને તો લઈ જજે. અમારે અહીં એક લાલ્યો છે તો મોકલાઈ દઈશ. હાલ નીકળ હવે. અરે જા, ફરી વાર આ બાજુ ડોકાતી નહીં. રૂકીતા જીતના ઘેરેથી ત્યાં શું લેવા ગઈ છે?
નિકિતા જીતના ઘરે શું લેવા ગઈ હતી? હાથ જોડો કે અમે મારી બેનની જે જિંદગી બગાડી છે ને એ સુધારી નાખે. 4 દી થઈ ગયા મારી બેને મોઢામાં એક અનાજનો દાણો નથી નાખ્યો. એના હાથ પગ જોડવાથી કાંઈ નહીં વળે. મેં તને કીધું તું ને કે એ માણસ નથી, એ રાક્ષસ છે, રાક્ષસ. મને ખબર છે કે રાક્ષસ છે, પણ મને એમ હતું કે ક્યાંક એના દિલના ખૂણામાં થોડી ઘણી માણસાઈ હોય, અને જો સાચો ખોટો એણે મારી બેનને પ્રેમ કર્યો હશે ને તો એને દયા આવશે. પણ નહીં, એ માણસે તો માણસાઈ મૂકી દીધી. હવે દયા એ માણસને આવે કે જે માણસાઈમાં હોય. પણ આનામાં છે માણસાઈ ક્યાંય એક જગ્યાએથી? તું જોતી નથી? હે, આના પેલા મેં એને સમજાવ્યો હતો ને, મને ધક્કો મારીને કાઢી મૂક્યો. આજે એ માણસ, એને એની બાયડીની આટલી બીક છે, એને એના સંસાર હાચવવાની આટલી બીક છે. એને એ નથી દેખાતું કે કોકની દીકરીની જિંદગી બરબાદ કરી નાખી છે. અને પાછો તો કાળ મુખો મને એમ કહે છે કે આવ્યું ને જો હું ઘરમાં બેસાડું તો મારા ઘરની બહાર લાન થાય. મને અફસોસ એ વાત તો થયો કે મારી બેને એક એવા માણસને પ્રેમ કર્યો કે જેની નજરમાં સ્ત્રીની કોઈ વેલ્યુ જ નથી. એના માટે સ્ત્રી એટલે રમકડું. તારી બેનની એકની જિંદગી નથી બગાડી એને, ગામમાં એને 17 છોકરીઓની જિંદગી બગાડી છે. એટલે જ મેં નક્કી કર્યું છે કે હું જલપાબેનને લઈને આ ગામ મૂકીને જ વહી જાઉં. હા, તું શું વાત કરે છે? તું આ ગામ મૂકીને વહી જા એટલે હું ક્યાં જઈશ? જો તું આ ગામ મૂકીને જવાની વાત ના કરો. તું જે ગામ મૂકીને જાઉં એ મારી મજબૂરી છે, અને તમને ખબર છે કે હું તમને પ્રેમ કરું છું એમાં કોઈ બેમત નથી. પણ મારી સૌથી પહેલી જવાબદારી મારી બેન છે. એના માટેથી મારે ગામ તો શું, આ દુનિયા છોડવી પડશે ને તો એ છોડી દઈશ. જો તારે જ્યાં જવું હોય ને ત્યાં તું જા, પણ મને તું હારે લેતી જા. ને કદાચ મારા મમ્મી પપ્પાને મારે મૂકવા પડશે ને તો હું મૂકી દઈશ. નહીં જઈ, હું મારો સંસાર વસાવવા હાટુથી તારા મા બાપને દુખી ન કરું. તું મારા ભેગો આવતો રહે તો તારા મા બાપ તો દીકરા વગર ન થઈ જાય ને. તો એક રીતે હું એને દુખી કરું. સાંભળ, જે થવાનું હતું એ થઈ ગયું. હું તને હાથ જોડું, તું કરી લે બીજે લગન. હું તને ભૂલી શકું એમ નથી, અને આ દુનિયામાં તારા સિવાય મારા માટે બધી મા બેન છે. જો મારી વાત સાંભળ, હું મારા મમ્મી પપ્પાને કહી દઉં છું હું તારી હારે હાલ્યો હું. નહીં જય, એવી ભૂલ ન કરતો. હું આજે જ મારી બેનને લઈને અહીંથી વહી જઈશ. અત્યારે નક્કી કરી લીધું છે? કેમ કે જ્યાં સુધી આ ગામમાં રહેશે ને ત્યાં સુધી એ જીતમાંથી બહાર નહીં નીકળે. શેરીમાં ને ગલીમાં ભટકતી કાનો કર્યા રાખે, અને એ વસ્તુ મારાથી નહીં જોવાય. હવે કાંઈ વાંધો નહીં, હવે તારે ગામ મૂકીને જવું જ છે ને, જા, મને કાંઈ વાંધો નથી. પણ તું ક્યાં જાશો ને મને એનું એડ્રેસ દેતી જા, જેથી કરીને હું તને મળવા આવી શકું. પણ હું આ ગામની હારવાર તને મૂકીને જાઉં છું ને, તું શું કામ મારા માટે તારી જિંદગી બગાડે? તને જ્યાં તારા પરિવારવાળા કહે છે ત્યાં લગ્ન કરી લે. જો નિકિતા, આ હું તારા વગર રહી નહીં શકું. જો તારે જ્યાં જવું હોય ને ત્યાં જા, મને એડ્રેસ આપતી જા, જેથી કરીને હું તને મળી શકું. છે, હું તને કોઈ વચન નથી આપતી, પણ હા, જો મારી બેન સાજે સારી થઈ જશે ને તો હું પાછી આવીને તારી હારે લગ્ન કરીશ. ઠીક છે, કાંઈ વાંધો નહીં. નહીં, એ હરામખોર માટેથી હું શું કામે જયના પ્રેમને તર છોડું? જય મને આટલો પ્રેમ કરે છે તો ઈ નાલાયક માટેથી હું મારા પ્રેમીથી અલગ થાઉં? જેવી હાલત આજ મારા બેનની છે એવી હાલત હું જયની કરવા દઉં? નહીં, એના કરતા તો હું એ જીતનો જ ફેસલો કરી નાખું, જેના કારણે
મારી બેન આજે રજડે છે, શેરીએ શેરીએ ભટકે છે. હા, અમે મારી બેનને ન્યાય મળવો જરૂરી છે. જીત, બહુ રમી લીધું તે, હવે નહીં. આજ હું તારો ફેસલો કરીને રહીશ. કાના, હું કરે તું? તું ક્યાં ગયો તો? હું તારી રાહ જોતી હતી. અરે પણ હું કેમ મારી રાહ જોત તું? કાના, જો મને લઈ જા ને. આમ ગામ વસાડે મારો હાથ પકડ મને. તો એમાં હું થઈ ગયું? આપણે બે પ્રેમ કરીએ છીએ. લે જો હું ઈ કઈ પ્રેમ હવે કઈ નથી કરતો. હું મારી ઘરવાળીને પ્રેમ કરું છું. નહીં કાના, મારે આવું છે. જાને અહીંથી. નહીં કાના, જો કાના નહીં, પૈકે લાગો બસ. અરે પણ તું મને લઈ જા. નહીં સમજતી કેમ નથી તું? ક્યાંથી સમજું? તું મને હાસો પ્રેમ કરે છે ને? હું નથી કરતો તને પ્રેમ. ના, ખોટું બોલે છે. જો આ જો તે દીધું હતું ને એ મેં હજી પહેર્યું. તોડી નાખે ને. અને ખોટું બોલ માં, તારે હાથે પહેરાવેલું હતું. અરે સમજતી કાં નથી તું? આ ગાંડાની જેમ આખા ગામમાં રખડ્યા કરે. હા, જેને ખબર નથી એને ખબર પડશે. એ ભલે ને પડે. લે તું મારો છે, મારો કાનો છે. તું તો જો ને મારું કાનો. તું જો જતી રહે અહીંથી. બીજી વાર મારી સામે ન આવતી. નહીં કાના, મન મૂકીને નહીં જા. કાના હું કહું છું તને. નહીં, અરે મૂક ને. નહીં કાના. કાના તું પણ આવી ગઈ? તું જોશ ને. અરે ગાંડી છે, એનો ઈલાજ કરાય. આ પાગલખાના મૂકે જાય ને. કોના માટે ગાંડી થઈ? મને શું ખબર? જીત, મારી બેનને ત્યાં આજે ક્યાંય નથી રહેવા દીધી. એ છોકરી આખા ગામમાં ગાંડી થઈને ફરે છે. એટલે જ કહું છું તને, જો એને પાગલખાના મૂકે, પૈસા ન હોય ને તો હું આપું તને. એને પાગલખાનામાં નહીં, તારે હવે જવાનો સમય આવ્યો છે. એટલે બહુ રજડાવી ને મારી બેનને, બહુ તે હેરાન કરીને. અરે પણ મેં શું કર્યું તારી બેનને? તે મારી બેનને ક્યાંય નથી રહેવા દીધી ને, હું તને ક્યાંય નહીં રહેવા દઉં. જો નિકિતા, હા વધારે પડતી હોશિયારી મારી સામે નહીં કરવાની. જલપા, આ હું કરું તે? કાના, કાના, જલપા, કાના. જલપા, આ હું કરી નાખું છે? આ તારી બેનને માર નાખી? જલપા, જલપા, કાના, આ હું કર્યું તે? બસ વચ્ચે નો આવ્યો હતો, આ મને મરી જવા દેવો હતો ને. કાના, કાના, તું ખુશ કાના? જલપા, જલપા, એ હવે તને શાંતિ થઈ. જલપા, વચ્ચે હું કામ આવી તું? આ મને મરી જવા દેવો હતો ને. મારી બેન તમારો જીવ પોતાની માથે લઈ લીધો. આનાથી વિશે હું પ્રમાણ આપે? આવો પ્રેમ તો તમને તમારી બાયડીએ નહોતો કર્યો. સાચી વાત છે. મને નહોતી ખબર કે આ જલપા ખરેખર મને આટલો પ્રેમ કરે છે. અત્યાર સુધી મને તો એમ હતું કે ખાલી નાટક કરે છે. જલપા, કાનો કાનો કરીને તું મારી પાછળ દોડતી રહી, અને મેં શું કર્યું? કાનાના નામને લજાવ્યું. આ કાનુડાના નામને લજવું મેં, અને આજે આ કાનાનો જીવ બચાવી અને તું હાશી રાધા બની ગઈ. જલપા, હે જલપા,